હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજ ડે 8માં પાર્ટ 2માં. આજે આપણે અનુચ્છેદ 25થી 35 સુધીની ચર્ચા કરીશું અને તેના MCQ જોઈશું. તો કે મૂળભૂત અનુચ્છેદ 25માં ધર્મની સ્વતંત્રતાનો અધિકાર વિશે વાત કરવામાં આવી છે. 25થી 28 સુધીના અનુચ્છેદમાં તો કે કોઈ પણ ધર્મ માનવાનો અધિકાર છે તમને. તમે હિન્દુ, મુસ્લિમ કે ગમે તે ધર્મ હોય તમે માની શકો. ધર્મનો પ્રચાર કરવાનો પણ અધિકાર છે. ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાનો પણ અધિકાર છે. ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. રાજ્ય બધા ધર્મો પ્રત્યે સમાન વર્તન રાખશે અને કોઈ પણ ધર્મને પ્રોત્સાહન આપશે નહીં. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો. અનુચ્છેદ 29થી 30માં કીધું છે કે લઘુમતી સમુદાયને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર, પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાની સ્વતંત્રતા છે. આ અધિકારો લઘુમતી સમુદાયની ભાષા, સંસ્કૃતિ અને શિક્ષણને સુરક્ષિત રાખવા માટે આપવામાં આવે છે. બંધારણીય ઉપચારનો અધિકાર. અનુચ્છેદ 32. જો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે. સુપ્રીમ કોર્ટ યોગ્ય આદેશ, રીટ, ફરમાન અથવા દિશા નિર્દેશ જાહેર કરી શકે છે. તો મિત્રો, આ થયું 25થી 32 સુધીના અનુચ્છેદ. મોસ્ટ IMP. ડૉક્ટર BR આંબેડકર અનુચ્છેદ 32ને બંધારણનું હૃદય અને આત્મા કહ્યું છે. મોસ્ટ IMP આવશે 100%. એક ક્વેશ્ચન પાકો તમારો. ડૉક્ટર BR આંબેડકર અનુચ્છેદ 32ને બંધારણનું હૃદય અને આત્મા કહ્યું છે. મોસ્ટ IMP ક્વેશ્ચન આ આવશે ને આવશે જ. મિત્રો, ધ્યાનથી રાખજો અને યાદ રાખો, મૂળભૂત અધિકારો આપણને ગૌરવપૂર્ણ જીવન જીવવાની સ્વતંત્રતા અને સુરક્ષા મળે છે. હવે આપણે ટૂંકમાં બધું સમજીએ કે પરીક્ષા માટે તમારે ખાસ યાદ રાખો અધિકાર અને અનુચ્છેદ. સમાનતાનો અધિકાર તો કે અનુચ્છેદ 14થી 18. સ્વતંત્રતાનો અધિકાર 19થી 22 અનુચ્છેદ. શોષણ સામેનો અધિકાર 23થી 24 અનુચ્છેદ. ધર્મની સ્વતંત્રતા માટેનો અનુચ્છેદ 25થી 28 અનુચ્છેદ. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો અનુચ્છેદ 29 અને 30. બંધારણીય ઉપચાર અનુચ્છેદ 32. આ બધા અધિકારો ભારતીય સંવિધાનમાં ભાગ 3માં છે. યાદ રાખજો મિત્રો, IMP અને દરેક નાગરિક માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હવે તેના PYQ જોઈએ કે જે વારંવાર પૂછાય છે તે PYQ જોઈએ. તો કે સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14થી અને 18 સુધીમાં. એમાં કયા મોસ્ટ IMP ક્વેશ્ચન છે? તો કે કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો 14. ભેદભાવનો પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે? તો કે 15. સરકારી નોકરીમાં સમાન તક કયા અનુચ્છેદમાં છે? તો કે 16. અસ્પૃશ્યતાનો અંત કયા અનુચ્છેદમાં છે? તો કે 17મા અનુચ્છેદમાં. આ મિત્રો કોન્સ્ટેબલ, PSI, GPSC ટેટમાં પૂછાયેલા પ્રશ્નો છે એટલે ધ્યાન રાખજો. બીજો છે શોષણ સામેનો અધિકાર અનુચ્છેદ 23 અને 24 છે. તો કે માનવ વેપાર અને બળજબરીથી મંજૂરી પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે? તો કે 23માં. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જોખમી ઉદ્યોગોમાં કામ પર રાખવા પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે? તો કે 24માં. બળજબરીથી મજૂરી કરીને કયા નામે ઓળખાય છે? તો કે ઓપ્શન ડી ઉપરોક્ત બધા કયા અનુચ્છેદ હેઠળ બેગાર પર પ્રતિબંધ છે? તો કે અનુચ્છેદ 23. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો અનુચ્છેદ 29 અને 30. તો લઘુમતી સમુદાયોને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 29. લઘુમતી સમુદાયોને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે? તો કે અનુચ્છેદ 30. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોની કયા ભાષામાં સમાવેશ છે? તો કે ભાગ 3માં. આ મિત્રો IMP દેખો, તલાટીમાં પૂછાયેલો પ્રશ્ન છે. સ્વતંત્રતાનો અધિકાર તો કે અનુચ્છેદ 19થી 22. એમાં કયા IMP ક્વેશ્ચન છે? તો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે? તો કે 19(1)(a). શાંતિપૂર્ણ સભા કરવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે? 19(1)(b). ભારતમાં કોઈપણ ભાગમાં રહેવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે? 19(1)(e). જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે? 21મા અનુચ્છેદમાં. ધર્મની સ્વતંત્રતાનો અધિકાર તો કે અનુચ્છેદ 25 અને 28. 25થી 28. કોઈ પણ ધર્મ માનવાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો કે 25માં. ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો કે 25માં. ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર કયા? એ પણ 25માં. રાજ્ય ધર્મ સંબંધિત
કર વસૂલવા પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે? તો કે 27. અને બંધારણીય ઉપચારનો અધિકાર તો કે મૂળભૂત અનુચ્છેદ 32. મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન થાય તો સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે. તે કયા અનુચ્છેદમાં જણાવ્યું છે? તો કે 32. અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે અનુચ્છેદ 32ને બંધારણનું હૃદય અને આત્મા કહેલું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો 100% આવશે. પરીક્ષા માટે ખાસ યાદ રાખો કે સમાનતાનો અધિકાર તો કે અનુચ્છેદ 14થી 18. સ્વતંત્રતાનો અધિકાર તો કે 19 થી 22. શોષણ સામેનો અધિકાર તો કે 23 થી 24. ધર્મની સ્વતંત્રતા માટેનો અનુચ્છેદ તો કે 25 થી 28. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર તો કે અનુચ્છેદ 29 થી 30. બંધારણીય ઉપચાર તો કે અનુચ્છેદ 32. આ ટોપિકમાંથી પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લાર્ક, જીપીએસસી, ટાટમાં દર વર્ષે પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો આ વર્ષે પણ 100% આવશે. તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો, તેના પીવાયક્યુ પણ જોજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. આપણે 90 દિવસમાં બંધારણ પૂરું કરી નાખશું, અને તે મોચી જ પરીક્ષામાં 100% બધા પ્રશ્નો આવશે. તેના માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરી નાખો. થેન્ક યુ મિત્રો.